હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે મારી રેસીપી છે દાળ ઢોકળી. તો દાળ ઢોકળી માટે મેં તુવેરની દાળ 1 કલાક પહેલાં પલાળી રાખી હતી. જો એકદમ સરસ રીતે દાળ પલળી ગઈ છે. અને તુવેરની દાળ સાથે મેં થોડા શિંગદાણા અને એક નાનો આંબલીનો ટુકડો પણ પલાળી રાખ્યો હતો. હવે હું દાળમાં થોડું હળદર નાખી અને ત્રણેય વસ્તુને કુકરમાં 3 વિસલ સુધી બાફા મૂકી દઈશ. તો દાળમાં હવે હું હળદર નાખી દઉં છું અને કુકર બંધ કરીને ગેસની ફ્લેમ ચાલુ કરી દઉં છું, એટલે આપણું કુકર થઈ જાય. કુકરને મૂક્યા પછી હું ઢોકળી માટેનો લોટ તૈયાર કરીશ. તો લોટ બાંધવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે અને એમાં આપણે નાખીશું હળદર નાખી છે મેં 1 ચમચી, લાલ કાશ્મીરી મરચું નાખ્યું છે 1 ચમચી, ધાણા જીરુંનો પાવડર નાખ્યો છે 1 ચમચી, અજમો લઈશું ક્રશ કરીને. દાળ ઢોકળીમાં અજમાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, તો અજમો નાખ્યો છે મેં. હવે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. મેં 1 ચમચી નાખ્યું છે. એમાં મોહણ નાખીશું 2 ચમચી. હવે આ બધી જ વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી દઈશું. હાથથી મસળીને બરાબર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ભેગા કરી દઈશું. હવે પાણીની મદદથી આપણે લોટ બાંધી દઈએ. મિત્રો, આનો લોટ બહુ કઠણ નથી બાંધવાનો. આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ સોફ્ટ લોટ બાંધવાનો છે, તો જ તમારી ઢોકળી અને પોતૈયા બધું સરસ થશે. પોતૈયા એટલે જીરા મીઠાની ભાખરીને અમારે ત્યાં અમે લોકો પોતૈયા કહીએ છીએ, જે આ ઢોકળીના લોટમાંથી જ બનાવીએ છીએ અને ઢોકળી સાથે જ અમે લોકો ખાવામાં લેતા હોઈએ છીએ. અને પોતૈયા વધે તો બીજા દિવસે સવારે ચા સાથે પણ બહુ સરસ લાગે છે. તો કુકરમાં પણ વિસલો બોલી ગઈ છે, તો હું ગેસની ફ્લેમ ઓફ કરી દઉં છું અને કુકરને ઠંડુ પડવા દઉં છું. અને લોટ પણ બંધાઈ ગયો છે. હવે એની પર થોડું ઓઇલ ગ્રીસ કરી લઈએ. અને હવે લોટને ઢાંકીને થોડીવાર રેસ્ટ આપી દઈએ. મિત્રો, કુકર આપણું ઠંડુ પડી ગયું છે, એનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. હવે હું કુકર ખોલીને તમને દાળ કેવી ચડી છે એ બતાવી દઉં. તો જુઓ, દાળ આપણી એકદમ સરસ ચડી ગઈ છે. તો હવે આપણે દાળને ચર્ન કરી લઈશું. જો મેં દાળને ચર્ન કરી લીધી છે, પણ મને એની કન્સિસ્ટન્સી થોડી થીક લાગે છે, એટલે હું એમાં થોડું પાણી ઉમેરીશ. આપણે અત્યારે દાળને એકદમ પતલી રાખવાની છે. હવે એમાં બાફેલા શિંગદાણા અને આંબલીનો પલ્પ કાઢીને આંબલીનો રસ પણ અંદર નાખી દઈશું. હવે તેમાં બીજા મસાલા કરી લઈએ. તો મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. ધાણા જીરું 1 ચમચી, હળદર અડધી ચમચી નાખી છે. આપણે બાફતી વખતે પણ થોડી હળદર નાખી હતી. કાશ્મીરી રેડ ચીલી પાવડર 1 ચમચી અને થોડોક મેથીનો મસાલો નાખીશું. હવે એમાં ગોળ નાખીએ છીએ આપણે, તો તમે તમારા ઘરમાં ગળપણ કેવું ખાવ છો એ પ્રમાણે ગોળ નાખજો. મારે ત્યાં થોડું આગળ પડતું ગળપણ ખાઈએ છીએ અમે લોકો, તો મેં એ પ્રમાણે ગોળ લીધો છે અને થોડા મીઠા લીમડાના પાન નાખી દીધા છે. હવે આપણે આ પ્રિપરેશનને ગેસ પર મૂકી દઈશું ઉકળવા માટે, અને ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું. હવે મેં જે પ્રેશર પેનમાં
દાળ બાફી હતી એ જ પ્રેશર પેનમાં ઢોકળીની આગળની પ્રોસેસ પણ હું એમાં જ કરવાની છું. મેં પેન બદલ્યું નથી, સેમ એ જ પેનમાં હું આગળની પ્રોસેસ કરીશ. તો ચાલો હવે આપણે ઢોકળી વણી લઈએ, ત્યાં સુધી આપણી દાળ પણ ઉકળી જશે. તો ઢોકળી વણવા માટે થોડો મોટો લુવો લઈને આપણે એકદમ મોટો રોટલો વણીશું, પણ એની થિકનેસ આપણે રોટલી જેથી થોડીક જ વધારે રાખીશું. બહુ જ જાડી ઢોકળી કરીશું તો એને ચડતા વાર લાગશે અને ખાવામાં મજા નહીં આવે. તો રોટલો વણાઈ ગયો છે, હવે હું એને કટ કરી લઉં છું. હું સ્ક્વેર પીસ કટ કરું છું. ઘણા લોકો ડાયમંડ શેપના પીસ પણ કટ કરતા હોય છે, તો તમને જેવો શેપ ગમે એવા શેપમાં તમે કટ કરી લેજો. અને હવે આપણે આ ઢોકળીને દાળમાં એડ કરી દઈએ. પણ ઢોકળીને દાળમાં એડ કરતાં પહેલાં એમાં 1 ચમચી તેલ નાખું છું, એટલે ઢોકળી એકબીજા સાથે ચોંટી ના જાય. મને હજી દાળ થોડી જાડી લાગી એટલે મેં થોડું પાણી એડ કર્યું છે. અને હવે એમાં ઢોકળી ડ્રોપ કરી દઈશું. મારા છોકરાઓ જ્યારે નાના હતા ને ત્યારે દાળ ઢોકળી ખાતા નહોતા, બહુ જ નખરા કરતા હતા. ત્યારે મારી મમ્મીએ એ લોકોને સ્ટોરી કહી હતી કે ઇટાલિયન્સને પાસ્તા બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો, તો કે આપણી દાળ ઢોકળીમાંથી. તો આ દાળ ઢોકળી નથી, આ તો ઇન્ડિયન પાસ્તા છે. તો એ સ્ટોરી સાંભળીને છોકરાઓએ ઢોકળી ખાવાની શરૂ કરી દીધી. તો ચાલો બીજો રોટલો બનાવી લઈએ અને કટ કરીને એને દાળમાં નાખી દઈએ પાછો. તો આ રોટલાને કટ કરીને એના બધા જ પીસ હું દાળમાં એડ કરી દઉં છું. મિત્રો, આ કૂકરને હું એકદમ ફિટ નથી ઢાંકતી. એનું ઢાંકણ ખાલી ઉપરથી અમસ્તું ઢાંકી રાખ્યું છે. એને આપણે પ્રેશર કૂક નથી કરવાનું, એટલે ખાલી આપણે ઢાંકણાની જેમ જ એનો ઉપયોગ કર્યો છે. અને હવે હું પોતૈયા એટલે કે ખારી ભાખરી બનાવી રહી છું. તો ખારી ભાખરી બનાવવા માટે સેમ લોટમાંથી લુવા નાના લીધા છે અને એને વણી લીધા છે. જો એની થિકનેસ રોટલીથી થોડીક જ વધારે રાખવાની, બહુ પતલા નહીં કરવાના, નહીં તો કડક થઈ જશે. અને હાઈ ફ્લેમ પર કરવાના, એ ટીપ મારી ખાસ યાદ રાખજો. બહુ સ્લો ફ્લેમ પર કરશો તો આ પોતૈયા છે તે કડક થઈ જાય છે, માટે હાઈ ફ્લેમ પર કરવાના. તો હું એક પછી એક બધા જ પોતૈયા વણી લઉં છું અને પછી એ બધાને વારાફરતી આપણે તળી લઈશું. તો જુઓ, પોતૈયા મારા વણાઈ ગયા છે અને હવે હું બધા જ પોતૈયાઓને વારાફરતી તવા પર તળી લઈશ. આ પોતૈયા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો, સૂકી ભાજી સાથે પણ બહુ જ સરસ લાગે છે. અને મારા ઘરમાં ઢોકળી સાથે અમે પોતૈયા તો ખાસ બનાવીએ જ છીએ. હજુ આપણી ઢોકળી પણ ચડી ગઈ છે, હું તમને બતાવી દઉં. જુઓ, ઢોકળી પણ બહુ જ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે આપણી દાળ ઢોકળીમાં વઘાર કરી લઈએ. વઘાર માટે મેં 2 ચમચી તેલ મૂક્યું છે અને એમાં હું નાખીશ રાઈ. રાઈ તતડે એટલે એમાં આપણે નાખીશું થોડો લવિંગનો ભૂક્કો. મારી પાસે ઘરમાં લવિંગનો ભૂક્કો હતો ને, તમે આખા લવિંગ પણ નાખી શકો. થોડા કઢી પત્તા નાખ્યા છે 3-4. પછી ગેસની ફ્લેમ ઓફ કરીને કાશ્મીરી રેડ ચીલી પાવડર નાખ્યો, થોડીક હિંગ નાખી. હવે આ વઘારને આપણે આપણી ઢોકળીમાં રેડી દઈએ. તો જુઓ મિત્રો, આપણી દાળ ઢોકળી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે હું એમાં થોડા
કોથમીરના પાન નાખી દઈશ. હવે ઢોકળીને ગેસ પરથી મેં ઉતારી લીધી છે. હવે જુઓ એની કન્સિસ્ટન્સી એકદમ સરસ થઈ ગઈ. ચલો સર્વ કરી લઈએ. જો ઢોકળીને મેં પોતૈયા અને અથાણા સાથે સર્વ કરી છે અને ઢોકળીમાં એની ફ્લેવર ટેસ્ટ એન્હાન્સ કરવા માટે ઘી નાખ્યું છે. તો આઈ હોપ તમે પણ એન્જોય કરો અને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.